નાથ કી જય। ઈશ્વર વિના બીજા કોઈનો સાથ હશે તો તે ઈશ્વર ભજનમાં વિક્ષેપ કરશે। જેને તપ કરવું છે તે એકલો તપ કરે। હું એકલો નથી, મારા ભગવાન મારી સાથે છે। ઈશ્વર સિવાય બીજાનો સાથ રાખશો તો દુઃખી થશો। ભરતજી એકલા તપ કરવા ગયા છે। ગંડકીનું બીજું નામ છે શાલિગ્રામી। રોજનો નિયમ હતો, ભરતજી 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરે છે, કેડપુર જળમાં ઊભા રહી ધ્યાન કરે છે, સૂર્યનારાયણનું ધ્યાન કરે છે અને ગાયત્રી મંત્રનો જપ કરે છે। સૂર્યનારાયણની કૃપાથી બુદ્ધિ સુધરે છે। સૂર્યનારાયણની ઉપાસના કરવી જોઈએ। સૂર્યનારાયણના ઉપકાર બદલ આપણે સર્વે સૂર્યનારાયણના ઋણમાં છીએ। સૂર્યનારાયણ સતત જગતને પ્રકાશ આપે છે। સૂર્યનારાયણ બહાર ન આવે તો જગતમાં પ્રલય થાય। સમસ્ત સ્થાવર જંગમનો આત્મા સૂર્ય છે। સૂર્યનારાયણ સર્વને પ્રકાશ આપે છે, પણ તે વીજળી કંપની માફક બિલ મોકલતા નથી। સૂર્ય ભગવાન રવિવારે પણ રજા લેતા નથી। જે દિવસે તે રજા લેશે તે દિવસે જગતમાં પ્રલય થશે। સૂર્ય પરમાત્માનું સાકાર સ્વરૂપ છે। એક વખત મનુષ્યને કાગડાઓમાં ઝઘડો થયો। કાગડો કહે, તમારામાં બુદ્ધિ વધારે છે, પણ તમારા કરતાં એક ગુણ અમારામાં વધારે છે। અમે સૂર્યોદય પહેલાં ઉઠીએ છીએ। સૂર્ય ઉગતા પહેલાં સ્નાન કરી સૂર્યનારાયણને અર્ધ્યદાન કરો। રાત્રે 11 વાગ્યા પછીનો કાળ એ રાક્ષસ કાળ ગણાય। આવા નિષેધ કાળમાં ભોજન ન થાય। આજકાલ લોકો સિનેમા જોઈ રાત્રે 11 વાગે ભોજન કરે છે। આવું ન કરો। ઈશ્વરની મર્યાદા સૂર્ય, ચંદ્ર, સમુદ્ર છોડતા નથી। પરમાત્માની મર્યાદા પાળવા હે માનવ તને સુખ સમૃદ્ધિ આપી છે। ભરતજી પ્રાર્થના કરે છે, મારી બુદ્ધિ, મારું મન અવળે માર્ગે જાય નહીં। ભગવાનના તેજોમય સ્વરૂપનું હું ચિંતન કરું છું। અર્થ અને જ્ઞાન સાથે જપ કરો। સુખદેવજી રાજર્ષિને વર્ણન કરે છે। રાજન, તે પછી ભરતજી દ્વારકાધીશની માનસી સેવા કરે છે। પહેલાં પ્રત્યક્ષ સેવા ખૂબ કરેલી, એટલે હવે માનસી સેવા કરે છે। માનસી સેવા એ સહેલી નથી। શરીરથી વધારે પાપ થતું નથી, જ્યારે પાપ થાય છે મનથી। એટલે માનસી ધ્યાન, માનસી સેવા એ અતિશય શ્રેષ્ઠ છે। મનથી ઈશ્વરમાં તન્મય થવું એ માનસી સેવા। એક વખત એક વાણિયો ગુસાઈજી પાસે ગયો। જઈને કહ્યું, બાપજી, સેવા કરવા હું ખુશી છું, પણ કાંઈ ખર્ચ કર્યા વગર દેવ સેવા થાય તેવું મને બતાવો। 1 પૈસાનો ખર્ચ ન થાય તેવી સેવા બતાવો। ગુસાઈજીએ તેમને માનસી સેવા બતાવી અને કહ્યું, તું માનસી સેવા કરજે, એટલે 1 પૈસાનો પણ ખર્ચ થશે નહીં। હું ભગવાનને સ્નાન કરાવું છું, વસ્ત્ર પહેરાવું છું, માળા પહેરાવું છું, ભોગ ધરાવું છું, ભગવાન આરોગ્ય છે। વાણિયો કહે, મહારાજ, બજારમાંથી આ બધું જ લાવવાનું। ગુસાઈજીએ કહ્યું, ના ના, ફક્ત બધું મનથી બધું ધારવાનું। ગુસાઈજીએ પૂછ્યું, તને કયું સ્વરૂપ ગમે છે? વાણિયો કહે, મને બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ ગમે છે। વાણિયો કહે, હા, મને બાલકૃષ્ણલાલનું સ્વરૂપ ગમે છે। ગુસાઈજી કહે, સવારમાં એવી ભાવના કરવાની કે ઠાકોરજી માટે યમુનાજીમાંથી જળ લઈ આવું છું। ઘેર આવ્યા પછી એવો ભાવ જાગે કે ઠાકોરજી શયન કરે છે। યશોદાજી જેવી ભાવના રાખી બાળ સ્વરૂપની સેવા કરો। બાલ સેવામાં વાત્સલ્ય ભાવ મુખ્ય છે। સેવામાં ગાયના દૂધ અને માખણ લાવવા,
પછી લાલાને મંગલ ગીત ગાઈને જગાડવાના. જાગો બંસી વારે લલના જાગો મોરે પ્યારે, રજની બીતી ભોર ભયો હૈ ગરગર ખુલે કિવારે, गोपी दही मंथन सुनियत है कंगन के जनकारे, उठो लालजी बोर भयो है सूर नर ठाड़े द्वारे, ग्वाल बाल सब करत कुलाहल जय जय शब्द उच्चारे, माखन रोटी हाथ में लीनी गौवन के रखवारे, मीरा के प्रभु गिरधर नागर शरण आया कुतारे, जाग बंसी वारे जागो मोरे लालन. યશોદાજી લાલાને મનાવતા, લાલો આટલું માખણ ખાઈ જાય, તારી ચોટલી દાવજી કરતાં જલ્દી મોટી થઈ જશે. ગરમ જળથી લાલાને માંગલિક સ્નાન કરાવજે. પછી ઠાકોરજીનો શૃંગાર કરવો. કનૈયાને પૂછવું આજે કયું પિતાંબર પહેરાવવું. કનૈયો કહે તે પિતાંબર પહેરાવવું. શૃંગારમાં તન્મયતા થાય તો બ્રહ્માનંદ જેવો આનંદ મળે છે. તે પછી ફૂલની માળા અર્પણ કરવાની. કનૈયાને નૈવેદ્ય ધરવું. પછી ભાવના કરો કે લાલો આરોગ્ય છે. તે પછી આરતી ઉતારવી. તે પછી ક્ષમા પ્રાર્થના કરવી. ગુસાઈજીના કહેવા પ્રમાણે વાણિયો શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની માનસી સેવા કરવા લાગ્યો. રોજ પ્રેમથી માનસી સેવા કરે છે. એવો તન્મય થયો છે કે બધી જ વસ્તુઓ પ્રત્યક્ષ દેખાય છે. માનસી સેવામાં મનની ધારા તૂટવી જોઈએ નહીં. કોઈ લૌકિક વિચાર આવે તો સમજવું માનસી સેવાનો ભંગ થયો. 12 વર્ષ માનસી સેવા કરી એક દિવસ સેવામાં તન્મય થયો છે. બાલકૃષ્ણ હસે છે, મને નિહાળે છે. સેવામાં કટોરામાં દૂધ લઈ આવ્યો. દૂધમાં ખાંડ નાખી. વાણિયાને લાગ્યું કે લાલાના દૂધમાં આજે ખાંડ વધારે પડી ગઈ છે. વાણિયાથી તે કેમ સહન થાય? વાણિયો બહુ જ ચીકણો હતો. ચમડી જાય પણ દમડી ન જાય. સ્વભાવ કંજૂસ, તે જાય ક્યાં? પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. વાણિયાએ વિચાર્યું દૂધમાંથી વધારાની ખાંડ કાઢી લઉં તો બીજા ઉપયોગમાં લાગશે. ત્યાં કટોરો ન હતો, ત્યાં દૂધ ન હતું, ત્યાં ખાંડ ન હતી. પણ માનસી સેવામાં એટલો તન્મય થયો હતો કે બધું જ પ્રત્યક્ષ દેખાય છે. દૂધમાંથી વધારાની ખાંડ કાઢવા ગયો. સેવામાં તન્મય થયેલો એટલે જાણે ખાંડ બહાર કાઢતો હોય તેમ કર્યું. કનૈયાને લાગ્યું કે ગમે તોય આ વાણિયાને 12 વર્ષ સુધી માનસી સેવા તો કરી છે ને. તેથી કનૈયાને આજે પ્રગટ થવાની ઈચ્છા થઈ. આજે બાલકૃષ્ણ પ્રસન્ન થયા. કનૈયો પ્રગટ થયો અને વાણિયાનો હાથ પકડ્યો. ખાંડ વધારે પડી ગઈ તો તારા બાપનું શું ગયું છે? તે ક્યાં 1 પૈસાનો પણ ખર્ચ કર્યો છે? દૂધ ખાંડ માટે 1 પૈસો પણ તે ખર્ચ્યો નથી. ભગવત સ્પર્શ થયો અને પછી તે સાચો વૈષ્ણવ બન્યો. વાણિયો ભગવાનનો સાચો અનન્ય ભક્ત બન્યો. કોઈ પણ સત્કાર્ય 12 વર્ષ નિયમપૂર્વક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. શંકરાચાર્ય પણ શ્રી કૃષ્ણની માનસી સેવા કરતા. ભરતજી માનસી સેવા કરતા. તેમાં તન્મય થયા છે. સેવા કરતાં કંટાળ્યા હોય તો ધ્યાન કરે અને કીર્તન કરે. પ્રભુના પાછળ પડે એને માયા વધારે ત્રાસ આપે છે. સંસારના વિષયોમાં ફસાયેલાઓને માયા ત્રાસ આપતી નથી. માયા માને છે આ તો મરેલો છે, એને શું મારવાનો? પરમાત્મા પાછળ જે પડે છે તેની પાછળ માયા વધારે પડે છે. પણ જે માયાના પ્રવાહમાં વહેતો હોય છે તેને માયા વિઘ્ન કરતી નથી. માયા માને છે તે તો મારો ગુલામ છે. માયાની ગતિ વિચિત્ર છે. ભરતજી કેળપુર જળમાં ઊભા હતા. કેળપુર જળ એટલે કેળ સુધી આવે અહીંયા એટલા પાણીમાં ઊભા રહેવાનું. ઉનાળાનું ઋતુ હતી. એક ગર્ભવતી હરની પ્રાતઃકાળમાં જળપાન કરવા આવી છે. તેવામાં સિંહે એક ગર્જના કરી. સિંહની ગર્જના સંભળાઈ.
હરણી ગભરાઈ આ સિંહ મને મારી નાખશે. સિંહે ફરી ગર્જના કરી. હરણીએ વિચાર્યું કે ગંડકી નદીને ઓળંગી સામે કિનારે જાઓ. હરણીએ જોરથી કૂદકો માર્યો. પ્રસવકાળ સમીપ આવેલો. પેટમાંથી હરણબાળ બહાર આવ્યો. નદીના જળમાં પડ્યો. હરણી સામે કિનારે પડી મૃત્યુ પામી. ભરતજીએ હરણબાળને નદીના જળમાં પડેલો જોયો. ભરતજીને હરણબાળમાં શ્રીહરિના દર્શન થાય છે. ભરતજીએ વિચાર્યું, આ હરણબાળની મા મરી ગઈ છે. તેનું હવે જગતમાં કોઈ જ નથી. તેનું લાલન પાલન રક્ષણ વગેરે કોણ કરશે? તેમને હરણબાળને બહાર કાઢ્યું. દયાવશ થઈ તેઓ હરણબાળને આશ્રમમાં લઈ આવ્યા. આ મારા વગર કોઈને ઓળખતો નથી. તેનું પાલન પોષણ કરવું એ જ મારો ધર્મ છે. હું ઉપેક્ષા કરું તો એ મરી જશે. આનો બાપ હું છું, મા પણ હું જ છું. આનું પાલન પોષણ રક્ષણ કરવું એ મારી ફરજ છે. ભરતજી માનવા લાગ્યા કે હું હરણબાળનો રક્ષક પિતા છું. મારે તેનું સર્વ પ્રકારે રક્ષણ કરવું જોઈએ. જીવ માને છે હું બીજાનું રક્ષણ કરું છું. અરે તું શું રક્ષણ કરવાનો હતો? તું પણ કાળનું ભોજન છે. રક્ષણ કરનાર તો તે એક જ છે, કરતા હરતા શ્રીહરિ છે. સંહાર તથા પાલન કરનાર એ શ્રીહરિ છે. તમે ઘરમાં હો કે વનમાં, તમારું રક્ષણ કરનાર એક શ્રીહરિ છે. ભાગવતમાં 7મા સ્કંદના 2 અધ્યાયના 40મા શ્લોકમાં યમરાજાએ સુયજ્ઞ રાજાના સગા સંબંધીઓને આ પ્રમાણે બોધ આપ્યો છે. એમ કહી હિરણ્યકશિપુએ કહ્યું છે કે પરમેશ્વરની કૃપા હોય તો જીવ અનાથ હોય કે વનમાં હોય તો પણ તે જીવે છે. અને પરમેશ્વર મારેલો જીવ ઘરમાં સુરક્ષિત રીતે હોય તો પણ તે જીવતો રહેતો નથી, તે મરે છે. ભરતજીએ હરણ બાળકને પાણીમાંથી બહાર કાઢ્યો. તેમાં ખોટું ન હતું, પણ પોતાનો પાલક પિતા બન્યા, હું રક્ષણ કરું છું એવું અભિમાન રાખ્યું, તે ખોટું કર્યું. જીવ માને છે કે હું કરું છું, બધા દોષ અભિમાનમાંથી જાગે છે. હરણબાળને પાણીમાંથી બહાર કાઢ્યું તે ભરતજીનો ધર્મ હતો, પરંતુ એને રક્ષક પિતા હું છું આવો સંબંધ જોડ્યો તે સારું ન કર્યું. જીવ માત્રનો રક્ષક પિતા એ ઈશ્વર છે. ભરતજી હરણબાળનું લાલન પાલન કરવા લાગ્યા. ધીરે ધીરે હરણબાળ મોટો થયો છે. હરણ બાળકને રમાડે અને ગોદમાં બેસાડે છે. આ પૂર્વચિતી અપ્સરા ત્યાં આવી છે. જૂના સંસ્કાર ભૂસવા કઠણ છે. પૂર્વાવસ્થામાં છોકરાઓને ખૂબ રમાડેલા તેનો સૂક્ષ્મ સંસ્કાર મનમાં છે. તેથી હરણ બાળકમાં મન ફસાયું. ભરતજીનું મન પ્રભુ ભજનમાં હવે સ્થિર થતું નથી. ધ્યાનમાં 2 મિનિટ પસાર થાય કે પછી હરણ બાળક દેખાય છે. વાસનાનો વિષય બદલ્યો, પણ વાસના તો મનમાં જ રહી. આના કરતાં ઘર શું ખોટું હતું? જ્ઞાનીને પણ મનને મારવું પડે છે. ભરતજીએ હરણ બાળકને ઘરમાં રાખ્યો. તેમાં અયોગ્યપણું ન હતું, પણ મનમાં રાખ્યું તે અયોગ્ય કર્યું. સંસાર છોડીને જશો ક્યાં? જ્યાં જાઓ ત્યાં સંસાર છે. મહાપુરુષોએ તેથી કહ્યું છે, ધીરે ધીરે મનમાંથી સંસારને કાઢી નાખજો. સંસારને મનમાં રાખશો નહીં. કોઈને ઘરમાં રાખો, પણ મનમાં કોઈને રાખશો નહીં. મનમાં કામને રાખો કે ઈશ્વરને રાખો, બંને સાથે રહી શકશે નહીં. તુલસી દોનું નવ રહે, રાવ રજની એક ઠામ. શ્રી ગોકુલ નાથ કી જય. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. વલ્લભ નખ ચંદ્ર ચટાબિન, સબ જગમાં જ અંધેરો ભરોસો. દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आकली में, जासु होत निबेरो.
સુર કા કહે વિવિધ આદળો, બિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢઈ ન ચરણન કેરો, દ્રઢઈ ન ચરણન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણન કેરો. શ્રી ગોકુલ નાથ કી જય.